રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ સુદ પૂનમ, જેને શ્રાવણી પૂર્ણિમા કહેવામાં આવે છે, ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે ને એ પરિવાર કહેવાય છે. પરિવાર એટલે ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ. કુટુંબની આત્મીયતાને પુષ્ટિ આપતો એક પારિવારિક ઉત્સવ એટલે રક્ષાબંધન કહેવામાં આવે છે. રક્ષાની ભાવના એટલે રક્ષાબંધન. એક હૃદયની અંદર એવી ભાવના પડી છે કે સામેવાળાની રક્ષા થાય, એના માટેનો આ ઉત્સવ છે. બૃહસ્પતિના કહેવાથી ઇન્દ્રાણીએ ઇન્દ્રદેવને રાખડી બાંધેલી અને કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે અમર રાખડી બાંધી હતી. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, દીકરા દુશ્મન ડરસે દેખી તારી આખડી રે, મારા બાલુડા હો બાળ તારા પિતા ગયા પાતાળ હારે, મામા શ્રી ગોપાળ કરવા કૌરવ કુળ સંહાર, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. અમર રાખડી બાંધી અભિમન્યુની રક્ષા કરવા માટે. તો આ પર્વની શરૂઆત ક્યાંથી થઈ રક્ષાબંધનની? તો બલિરાજાએ ભગવાનને સર્વસ્વ અર્પણ કર્યું ત્યારે ભગવાન વૈકુંઠ છોડી અને અખંડ ભગવાન ભક્તની રક્ષા માટે એના દરવાજે રહ્યા છે. સૂતળ લોકમાં, અતળ વિતળ અને સૂતળ ત્રીજો લોક છે, ત્યાં ભગવાન બલિરાજાને દરવાજે અખંડ એના ચોકીપેરામાં રહ્યા. લક્ષ્મીજીને એમ થયું ભગવાનને છોડાવવા છે ત્યાંથી, એટલે શ્રાવણી પૂર્ણિમાને દિવસે બલિરાજાને ત્યાં આવ્યા છે. બલિરાજાને ભાઈ બનાવ્યા છે, ધર્મના ભાઈ, અને રાખડી બાંધી છે. અને એવું કહેવાય છે કે ભાઈને રાખડી બાંધે એટલે ભાઈ ક્યાંક માગવાનું કે બેન જે માગે એ ભાઈને આપવું પડે. ત્યારે બલિરાજાએ માગવાનું કીધું ત્યારે લક્ષ્મીજીએ પોતાના પતિને માગી લીધા કે આ દરવાજે જે બાંધ્યા છે ને એને છોડાવો. એને માગી લીધા અને બલિરાજાએ આત્મનિવેદન ભક્તિ કરી. એમ આપણે પણ બલિરાજાની જેમ ભગવાનને આપણે પ્રેમરૂપી દોરીથી હૃદયમાં ભગવાનને બાંધી રાખવા. બલિ વત્તા ઈવ એટલે બળેવ, બલિ જેવી ભક્તિ કરવી. લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી ત્યારથી આ ભારતીય સંસ્કૃતિની અંદર રક્ષાબંધનનો પર્વની શરૂઆત થઈ છે. ત્યારથી વર્ષોથી આ ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. અને એમાં બે પાત્ર છે, ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન કહેવામાં આવે છે. રાખડી એટલે એક સૂતરનો ધાગો છે, પરંતુ ધાગાની અંદર રહેલી બહેનના હૃદયની ભાવનાઓનું મૂલ્ય લાખો અને કરોડો રૂપિયા દેતા પણ ન મળે એટલું ઊંચું છે. ભાવનાઓનું મૂલ્ય છે. રાખડી સામાન્ય લાગે, દોરાની લાગે, પણ હૃદયનો પ્રેમ છે ને એક એ વાત જ ગજબની છે. એ પ્રેમમાં ગજબની તાકાત રહેલી છે. બહેનનો અતૂટ વિશ્વાસ એમાં સમાયેલો છે. નાનપણથી જે ભાઈ અને બહેન સાથે રહીને ઉછર્યા હોય, મોટા થયા હોય, સાથે રમ્યા હોય, અને એ જ્યારે વિકુટા પડે અને પછી એ સંબંધ કેમ જળવાયેલો રહે છે? તો રાખડીના માધ્યમથી એકબીજાની સાથે સંબંધ જોઈન્ટ રહે છે, જળવાયેલો રહે છે. એ મરણ પર્યંત એ સંબંધ અખંડ જોડાયેલો રહે છે. આ તહેવારની ઉજવણી શ્રીજી મહારાજના જીવનકાળમાં પણ આ તહેવારની ઉજવણી થતી. ત્યારે માતા ભક્તિ માતાએ પણ ઘનશ્યામ પ્રભુને રાખડી બાંધેલી. ઘણા પ્રેમી ભક્તોએ પણ ભગવાનને રાખડી બાંધેલી. અને પ્રેમાનંદ સ્વામીએ પણ નોંધ લીધી કે મળીએ મોહન બાંધી બાએ રાખડી રે, વાલી લાગે છે વરણાગી તારી વાતડી રે. કરજીસણના
નાના ભાઈ હતા, એણે ગોવિંદભાઈને સત્સંગ કરાવેલો. કરજીસણના ગોવિંદભાઈ હતા, એને નાના ભાઈએ સત્સંગ કરાવેલો. એટલે એવા મહાન ભક્ત થયા ગોવિંદભાઈ કરજીસણ ગામના. એને મહારાજમાં બહુ પ્રીતિ હતી. દર વર્ષે પોતે રક્ષાબંધનમાં કરજીસણથી 60 ગાંવ ચાલી અને 3 દિવસે ગઢડા પહોંચતા અને મહારાજને રાખડી બાંધતા. વરસાદ પડતો હોય, શ્રાવણ મહિનો એટલે વરસાદ શરૂ જ હોય, એટલે રાખડી પલળે નહીં ને એટલે ટોપલામાં ઢાંકી અને કપડું માથે ઢાંકી દીધું હોય, રાખડીને પલળવા ન દે. એ રીતે ખૂબ પ્રેમ ભાવથી ભગવાનને માટે રાખડી લઈ જતા અને સરસ મજાની રાખડી મહારાજના હાથે પોતે હાથે બાંધતા. પૂજન કરે મહારાજનું અને પછી બાંધતા. સદગુરુ આનંદાનંદ સ્વામીએ મહારાજને બંને હાથે રાખડી બાંધી હતી. આનો ઉલ્લેખ વચનામૃત ગઢડા મધ્યના 9માં લખેલો છે કે સંવત 1878 શ્રાવણવદી 14 એટલે કે 14ના ભાગમાં પૂનમ હોય ને ક્યારેક, એટલે ત્યારે મહારાજને બે હાથે પૂજન કરીને રાખડી આનંદાનંદ સ્વામીએ બાંધી હતી અને મહારાજની પૂજા કરી હતી. રક્ષાબંધનના દિવસે ઘનશ્યામ મહારાજ નાના હતા ને ત્યારે છપૈયામાં પણ ઘનશ્યામ મહારાજને આંબલીના ચોતરા ઉપર બિરાજમાન કર્યા હતા ભક્તિ માતાએ. ત્યારે દેવો બધાય રક્ષાબંધનને દિવસે ભગવાનને રાખડી બાંધવા માટે આવ્યા હતા. એટલા બધા દેવો આવ્યા રાખડી બાંધવા, તો બધાય જુદી જુદી રાખડી લાવ્યા હતા. હીરાએ જડેલી રાખડી અને મોતીથી જડેલી, કોઈ સોનાની રાખડી, એ તો જુદી જુદી બધાય રાખડી લાવ્યા અને મહારાજના હસ્ત કમળે રાખડી બાંધી પૂજન કર્યા પછી અને ચાંદલો કરે અને મહારાજનું પૂજન કરે અને પછી રાખડી બાંધે. પણ ગ્રંથોમાં લખાણું ખાલી ચાંદલો કરે ત્યારે સહેજ સહેજ કંકુ જે ઢોળાય ને, તો કેટલું કંકુ ઢોળાયેલું હતું, આશરે 2 મણ જેટલું કંકુ ત્યાં ઢોળાયેલું. એ ચાંદલો કરે ત્યારે કેટલું ઢોળાય, તો કેટલા દેવો આવ્યા છે એ અનુમાન કરો. એટલા દેવોએ ભગવાનના હસ્તકમળે રાખડી બાંધી ભગવાને કેટલાય રૂપ ધારણ કરી લીધા અને બધાને આ સેવા આપી હતી. અને મહારાજે પોતે બધાને સુખ આપ્યું હતું રાખડી બાંધવાની. આવો દિવ્ય રક્ષાબંધનનો પર્વ આવી રહ્યું છે. ઘનશ્યામ મહારાજને મુક્તો પણ રાખડી બાંધવા માટે આવતા હતા. આવો આ દિવ્ય રક્ષાબંધનનો આ પર્વ છે. અને રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલતા હોય છે. જનોય બદલવાનો દિવસ પણ રક્ષાબંધનને દિવસે હોય છે. બેન ભાઈને રાખડી બાંધે એ તો સાચું, પણ આપણે તો આપણા ભગવાન છે ને એ સર્વસ્વ છે. આપણે દરરોજ શ્લોક બોલીએ છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ આવે છે ને, બંધુ એટલે ભાઈ. આપણે ભગવાનને ભાઈ બનાવવા, ઘણાને ભાઈ ન હોય ને એ ભગવાનને ભાઈ તરીકે સ્વીકારે છે કે મારા ભાઈ ભગવાન, ભગવાનને મારે રાખડી બાંધવાની જ. અને હોય તોય આપણે તો જીવના સર્વસ્વ ભગવાન જ છે ને, એટલે આપણે ભગવાનને રાખડી અવશ્ય બાંધવાની. આ જીવ તો અંતે ભગવાનનો જ છે, એટલે ભગવાનને આપણે તે દિવસે પૂજન કરીને, ઘર મંદિરિયું આપણું હોય ને ત્યાં પણ ઠાકોરજીનું પૂજન કરવાનું. આપણે ઘરે બાલુડા ઘનશ્યામ હોય, હરિકૃષ્ણ મહારાજ હોય, તો પૂજન કર્યા પછી ભગવાનને ફૂલ ને તુલસી પત્ર ચડાવ્યા પછી ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધનનો ઉત્સવ આપણે ઘર મેળે કરાય, મંદિરે પણ કરાય. અને આપણે આ રીતે અનુકૂળતા પ્રમાણે કરવું. અને રક્ષાબંધનથી એવું કહેવાય છે કે ભલે ને દેહ અમર બને, આ એક ભાવના છે, પરંતુ જીવ અમર બની જાય એટલે એને માટેથી જન્મ મરણના ભય બધાય ટળી જાય છે. અંતઃશત્રુ થકી ભગવાન આપણી રક્ષા કરે. રક્ષાબંધનને દિવસે આપણે આવું જ માગવાનું કે હે મહારાજ, આ દેહ તો અજર અમર નથી, પણ આત્મા અજર અમર છે, પણ આ દેહમાં રહ્યો છે. જ્યાં સુધી રહીએ ત્યાં સુધી હે મહારાજ અમારામાં અંતઃશત્રુ એક પણ ન રહેવા દેશો, બધાને બાળી દેજો અને તમારી મૂર્તિનું સુખ આપજો. તમે અમારા ભાઈ છે ને એટલે અમને માગવાનું કહો ને તો અમે એટલું જ માગીએ છીએ, તમારી મૂર્તિનું સુખ આપજો, તમારી પ્રેમ લક્ષણા ભક્તિ અમને આપજો.
આવું મહારાજની પાસે આપણે ભક્તોએ માગી લેવાનું રક્ષાબંધનના દિવસે. તો પૂનમના દિવસે આપણા ચીકુવાડી મંદિરે પણ પૂજ્ય બેનના સાનિધ્યની અંદર રક્ષાબંધન ઉત્સવ ઉજવવામાં આવશે. બધાને પ્રસાદીની રાખડી બાંધી દેવામાં આવશે. માટે આ લાભ લેવા માટે અવશ્ય મંદિરે આવવું અને રક્ષાબંધન ભગવાનની સામે આપણે કરવા માટે આવવાનું. આવો પવિત્ર દિવ્ય ભારતીય સંસ્કૃતિનો આ રક્ષાબંધન ઉત્સવ, એની આપણે થોડી વાત કરી.